હરિનગર બ્રિજ નીચે આવેલી ખાલી જગ્યાનો ઉપયોગ કરીને યુવાનો માટે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા, પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના લીધે સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા વડોદરા સિટીને સ્માર્ટ બનાવવા માટે અથાગ મહેનત કરી રહી છે, પરંતુ અધિકારીઓના જ બેદરકારીના લીધે સ્માર્ટ સિટી પાછળ ધકેલાઈ રહી છે. એવો જ એક નમૂનો વડોદરા શહેર હરિનગર બ્રિજ નીચે જોવા મળ્યો. પાલિકા દ્વારા હરિનગર બ્રિજ નીચે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા, પરંતુ અધિકારીઓની બેદરકારીના લીધે આ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. પ્રજાના પૈસાનો વેડફાટ જોવા મળી રહ્યો છે. ખરેખર પ્રજાનો પૈસો વિકાસના કામમાં લાગે તો વડોદરા શહેર સ્માર્ટ સિટી બને, પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના લીધે વડોદરા શહેર સ્માર્ટ સિટીથી પાછળ જઈ રહ્યું છે. સાંભળો ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે શું કહ્યું. અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે, એનું ઉદ્ઘાટન કરવાનું છે. ટૂંક જ સમયમાં એનું ઉદ્ઘાટન થઈ જશે અને જે કંઈ પણ ત્યાં પ્રોબ્લેમ હશે એને સોલ્વ કરી અને બાળકો માટે અને લોકો માટે એને ઓપન કરી અને લોક ઉપયોગમાં આવે એ રીતની અમે આગળ કાર્યવાહી કરાવીશું. મારા ધ્યાનમાં એવી કોઈ વાત હજુ સુધી આવી નથી. તમે કહો છો તો તપાસ કરાવી અને જે બી હશે એને એના પર અંકુશ લાવવામાં આવશે.